નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, કંડક્ટરની પરીક્ષા જે 2019ની જે ભરતી હતી, જેના ફોર્મ ભરાયેલા હતા, તેનું કામચલાઉ મેરિટ યાદી બહાર પડી ગયેલ છે. આ કામચલાઉ મેરિટ યાદીના આધારે OMRની પરીક્ષા લેવામાં આવશે. અને આ મિત્રો, આ યાદી છે જે કામચલાઉ મેરિટ યાદી છે, આના પછી ફાઇનલ યાદી પડી શકે છે. તો મિત્રો, આ જે જાહેરાત હતી, એ જાહેરાત ક્રમાંક હતો 32 નંબરની જાહેરાત ક્રમાંક હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જાહેરાત ક્રમાંક હતો 32, જેની જગ્યાઓ તમને મિત્રો ખ્યાલ જ હશે. 2389 જગ્યાઓ હતી અને 1/11/2019 થી 30/11/2019 વખત આ ફોર્મ પ્રસિદ્ધ ભરાયેલા હતા. હવે આમે 8/3/2021ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જગ્યાઓમાં થોડો ફેરફાર કરવામાં આવેલ હતો. એ દરેક મિત્રોને ખ્યાલ જ હશે. આગળનો મારો વિડીયો જોયો હશે તો એમને ખબર જ હશે. હવે આની બીજી સૂચનાઓ આપણે જોઈ લઈએ કે સદરુ કક્ષાની બનાવવામાં આવેલ આ કામચલાઉ મેરિટ યાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર OMR લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી. એટલે કે નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોને OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે મિત્રો, આ કામચલાઉ મેરિટ યાદી છે, આના પછી બીજી યાદી બહાર પડશે અને એમને બોલાવવામાં આવશે. ત્યારે જ ફાઇનલ કહેવાય છે કે ભાઈ એ લોકો OMRની પરીક્ષા આપી શકશે. સદરુ કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવારના કટ ઓફ માર્ક્સ તથા મેરિટ ગણવાની પદ્ધતિ નીચે આપેલી છે. નીચે દર્શાવેલ મેરિટ ગણવાની પદ્ધતિ મુજબ દરેક ઉમેદવારે પોતાનું મેરિટ ગણવાનું રહેશે. જો તેવા ઉમેદવારનું મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તેના કરતાં વધુ હોય અને કામચલાઉ મેરિટ યાદીમાં તેમનું નામ ના આવેલું હોય તો કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી દિન 7 દિવસની અંદર આ જે કચેરીનું ઈમેલ આઈડી છે, આ ઈમેલ આઈડી ઉપર તમારે વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવાના રહેશે. ત્યારબાદ કોઈ પણ વાદા સ્વીકારવામાં આવશે નહીં. હવે જોઈ લઈએ મિત્રો, મેરિટ ગણવાની જે રીત છે એ આ પદ્ધતિ આપેલી છે. એટલે કે ધોરણ 10ના 40%, ધોરણ 12ના 20% અને સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનના 10% ગણવામાં આવે છે. આ રીતે 70%નું મેરિટ બને છે અને ત્યારબાદ OMRનું બીજા 30%નું મેરિટ બને. એટલે ટોટલ મેરિટ ફાઇનલ જ્યારે પસંદગી થાય ત્યારે બનતું હોય છે. તમે જોઈ શકો છો કઈ રીતે ગણતરી થાય છે. કેટલું કટ ઓફ રહેલ છે તો બિન અનામત સામાન્યમાં 47.59, બિન અનામત મહિલા 46.29, EBC 37.42 સામાન્ય, EBC મહિલા 21, અનુજાતિ સામાન્ય 45.11, અનુસૂચિત જાતિ મહિલા 43.41, અનુસૂચિત જનજાતિ 41.64, અનુસૂચિત જનજાતિ મહિલા 41.58, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ 44.80, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ 40, બિન અનામત માજી સૈનિક 21. અને આ મિત્રો, આની PDF જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, ત્યાંથી તમને આની PDF પણ મળી જશે. આર્થિક રીતે નબળા વર્ગ માજી સૈનિક 26, અનુસૂચિત જાતિ માજી સૈનિક 21, અનુસૂચિત જનજાતિ માજી સૈનિક 22, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માજી સૈનિક 21.94. ને આ મિત્રો, આ જે મેરિટ, આ જે કામચલાઉ મેરિટ યાદી આપેલી છે, આમાં તમે તમારું પોતાનું નામ જોઈ શકો છો. એમાં નામ છે, કેટલા મેરિટનું હતું એ તમે જોઈ શકો છો. તો મિત્રો, આ તે આપણા આજના વિડીયોની માહિતી. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.